હર હર મહાદેવ. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિકથા ચેનલ. હિન્દુ ધર્મની સપ્ત મોક્ષ નગરીઓમાં જેની ગણતરી થાય છે અને જ્યાં ભોળાનાથનો શણગાર છે સ્મશાનની ચિતાની રાખ. હા, તમે સમજી જ ગયા હશો કે આજે હું વાત કરી રહી છું ઉજ્જૈનમાં વસતા આપણા સૌના દેવોના દેવ મહાદેવનું મહાકાળ સ્વરૂપ. ઉજ્જૈનને કાશીની જેમ મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનમાં હજારો વર્ષ જૂના ઘણા મંદિરો આવેલા છે, જેના ચમત્કારો અને રહસ્યો આજ સુધી જાણી નથી શકાયા. ભગવાન મહાકાળની ભવ્ય આભાને સ્કંદ પુરાણના અવંતી વિભાગમાં રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પુરાણોમાં પણ મહાકાળ મંદિરનો ઉલ્લેખ છે. ઉજ્જૈનમાં દર 12 વર્ષે યોજાતા કુંભ મેળાનું પણ અનેરું મહાત્મ્ય છે. ભગવાન શિવને સમર્પિત સ્વયંભૂ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. આ મંદિર વિશે અનેક પૌરાણિક ગ્રંથોમાં પણ વર્ણન મળે છે. અહીં મહાકાળના દર્શન માટે દેશ દુનિયાથી ભક્તો આવે છે અને કુંભ મેળા દરમિયાન તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. ભગવાન શિવ સ્વયંભૂ રીતે 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. આ 12 જ્યોતિર્લિંગમાંથી માત્ર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જ ભક્તોને ભગવાનના દક્ષિણાભિમુખ દર્શન થાય છે. આ મંદિર મુખ્ય રૂપે 3 વિભાગમાં વિભાજિત છે, જેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે, નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે ગયા બાદ તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય છે. અહીં સમગ્ર શિવ પરિવાર, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીના પણ દર્શન થાય છે. અહીં એક કુંડ પણ છે અને કહેવાય છે કે તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. ઉજ્જૈન મંદિરમાં લોકોનું સૌથી મહત્વનું આકર્ષણ હોય તો તે છે મહાકાળની ભસ્મ આરતી. હકીકતમાં મહાકાળને દૈનિક ચિતા ભસ્મથી આરતી કરવામાં આવે છે. આ દુર્લભ ક્ષણના સાક્ષી બનવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. કહેવાય છે કે જેઓ ભસ્મ આરતીના દર્શન કરે છે તેમના પર શિવ કૃપા રહે છે અને તેમને બધા જ સંકટ સ્વયં મહાકાળ દૂર કરે છે. ભસ્મ આરતીના દર્શન કર્યા વગર ઉજ્જૈન જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ ગણાતા નથી. દરરોજ વહેલી સવારે મહાકાળની ભસ્મ આરતી કર્યા બાદ તેમને શૃંગાર કરવામાં આવે છે. આ માટે પહેલા તો સ્મશાનમાંથી તાજી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી. જો કે હવે કપિલા ગાયના ગોબરમાંથી બનેલા છાણા, શમી, પીપળો, પલાશ, વડ, અમલતાસ અને બોરના લાકડાઓને બાળીને તેની ભસ્મ બનાવવામાં આવે છે. આ આરતી સમયે વાતાવરણ એક અલગ જ પ્રકારના ધાર્મિક તરંગોયુક્ત બની જાય છે. અહીંનો ખાસ નિયમ છે કે આ આરતી સમયે મહિલાઓએ ઘૂંઘટ કરવો પડે છે. નિયમ મુજબ મહિલાઓ આ આરતીના દર્શન નથી કરી શકતી. આ સાથે જ પૂજારી પણ સિલાઈ વગરના એક જ વસ્ત્રને ધારણ કરીને સમગ્ર પૂજા કરે છે. શિવજી સ્મશાનમાં સાધના કરે છે માટે ચિતા ભસ્મને તેમનો શૃંગાર ગણવામાં આવે છે. આ સાથે જ એવી પણ માન્યતા છે કે શિવજી પર ચડાવવામાં આવેલ ભસ્મને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી તમામ રોગ દૂર થાય છે. ભગવાન શિવના શિવલિંગોની કોઈ ગણના નથી, તથાપિ તેમનું વર્ણન જોઈએ તો જે કોઈ પણ દ્રશ્ય જોવાય છે અથવા જેનું વર્ણન અને સ્મરણ કર્યું જાય છે તે સર્વે ભગવાન શિવનું જ સ્વરૂપ છે. કોઈ પણ વસ્તુ શિવના સ્વરૂપથી ભિન્ન નથી. ભગવાન શંભુએ
સર્વ લોકો પર અનુગ્રહ કરવાને માટે જ દેવતા, અસુર અને મનુષ્ય સહિત ત્રણેય લોકોને લિંગ રૂપે વ્યાપ્ત કરી રાખ્યા છે. સમસ્ત લોકો ઉપર કૃપા કરવાના ઉદ્દેશથી જ ભગવાન મહેશ્વર તીર્થ અને અન્ય સ્થળોમાં પણ વિવિધ પ્રકારના લિંગ ધારણ કરે છે. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભક્તોએ ભક્તિપૂર્વક શંભુનું સ્મરણ કર્યું ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે અવતાર લઈ કાર્ય કરીને તે સ્થિત થઈ ગયા. લોકોનો ઉપકાર કરવાને માટે એમણે સ્વયં પોતાને સ્વરૂપભૂત લિંગની કલ્પના કરી. એ લિંગની પૂજા કરીને શિવભક્ત પુરુષ અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. ભગવાન મહાદેવના ત્રીજા જ્યોતિર્લિંગનું વર્ણન કંઈક આ પ્રમાણે છે. સુતજીએ કહ્યું, હે બ્રાહ્મણો, હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું, જે આપ શ્રીમાનોનો સંગ મને પ્રાપ્ત થયો છે. સાધુ પુરુષોનો સંગ નિશ્ચય જ ધન્ય છે. તેથી હું પોતાનું સૌભાગ્ય સમજીને પાપનાશીની પરમ પાવની દિવ્ય કથાનું વર્ણન કરું છું. તમે લોકો આદરપૂર્વક સાંભળો. અવંતી નામની પ્રસિદ્ધ એક રમણીય નગરી છે, જે સમસ્ત દેહધારીઓને મોક્ષ પ્રદાન કરનારી છે. તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય, પરમ પુણ્યમયી અને લોકપાવની છે. એ પુરીમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો, જે શુભ કર્મપરાયણ, વેદોના સ્વાધ્યાયમાં સંલગ્ન અને વૈદિક કર્મોના અનુષ્ઠાનમાં સદા તત્પર રહેતો હતો. તે ઘરમાં અગ્નિની સ્થાપના કરી ને પ્રતિદિન અગ્નિહોત્ર કરતો અને શિવની પૂજામાં સદા તત્પર રહેતો હતો. તે બ્રાહ્મણ દેવતા પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજા કરતો. વેદપ્રિય નામના એ બ્રાહ્મણ દેવતા સમ્યક જ્ઞાન અર્જુનમાં લાગ્યા રહેતા. એટલા માટે એમણે સંપૂર્ણ કર્મોનું ફળ મેળવી સદગતિ પ્રાપ્ત કરી લીધી, જે સંતોને જ સુલભ હોય છે. એમને શિવ પૂજા પરાયણ 4 તેજસ્વી પુત્ર હતા, જે માતા પિતાથી ગુણોમાં જરાય ઓછા ન હતા. તેમના નામ દેવપ્રિય, પ્રિયમેઘા, સુકૃત અને સુવ્રત હતા. તેમના સુખદાયક ગુણ ત્યાં સદા વૃદ્ધિ પામવા લાગ્યા. એમને કારણે અવંતી નગરી બ્રહ્મ તેજથી પરિપૂર્ણ થઈ. એ જ સમયે રત્નમાલ પર્વત પર દૂષણ નામનો એક ધર્મદ્વેષી અસુરે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી વેદ, ધર્મ અને ધર્માત્માઓ પર આક્રમણ કર્યું. અંતમાં એણે સેના લઈ અવંતી એટલે કે ઉજ્જૈનના બ્રાહ્મણો પર ચડાઈ કરી દીધી. એની આજ્ઞાથી 4 ભયાનક દૈત્ય ચારેય દિશાઓમાં પ્રલય અગ્નિની જેમ પ્રગટ થઈ ગયા. પરંતુ તે શિવ વિશ્વાસી બ્રાહ્મણ બંધુ ડર્યા નહીં. જ્યારે નગરના બ્રાહ્મણ બહુ ગભરાઈ ગયા, ત્યારે એમણે એમને આશ્વાસન આપતા કહ્યું, તમે લોકો ભક્ત વત્સલ ભગવાન શંકર પર ભરોસો રાખો. આમ કહી ને શિવલિંગનું પૂજન કરી તે ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા. એટલામાં જ સેના સહિત દૂષણે આવી એ બ્રાહ્મણોને જોયા અને કહ્યું, એમને મારી નાખો, બાંધી લો. વેદ પ્રિયના પુત્ર એ બ્રાહ્મણોએ સમયે કહેલી વાત ન સાંભળી, કેમ કે તે ભગવાન શંભુના ધ્યાન માર્ગમાં સ્થિત હતા. એ દુષ્ટાત્મા દૈત્યે જેવી જ એ બ્રાહ્મણોને મારવાની ઈચ્છા કરી, ત્યાં જ એમના દ્વારા પૂજિત પાર્થિવ શિવલિંગના સ્થાનમાં બહુ ભારે અવાજ સાથે એક ખાડો થઈ ગયો. એ ખાડામાંથી વિકટ રૂપ ધારી ભગવાન શિવ પ્રકટ થઈ ગયા, જે મહાકાલને નામે વિખ્યાત થયા. એ દુષ્ટોના વિનાશક અને સત્પુરુષોના આશ્રયદાતા છે. એમણે એ દૈત્યોને કહ્યું, અરે ખલ, હું તારા જેવા દુષ્ટોને માટે મહાકાળ પ્રગટ થયો છું. તમે આ બ્રાહ્મણોથી દૂર ભાગી જાઓ. આવું કહી ને મહાકાળ શંકરે સેના સહિત દૂષણને પોતાના હુંકાર માત્રથી તત્કાળ ભસ્મ કરી દીધો. કેટલીક સેના એમના દ્વારા હણાઈ ગઈ અને કેટલીક ભાગી ગઈ. પરમાત્મા શિવે દૂષણનો વધ કરી દીધો. જેવી રીતે સૂર્યને જોઈને સંપૂર્ણ અંધકાર નષ્ટ થઈ જાય છે, તેવી રીતે ભગવાન શિવને જોઈ ને સમગ્ર સેના અદ્રશ્ય થઈ ગઈ. દેવતાઓની દુંદુભીઓ વાગવા લાગી અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. એ બ્રાહ્મણોને આશ્વાસન આપી ને સુપ્રસન્ન થયેલા સ્વયં મહાકાલ મહેશ્વર શિવે એમને કહ્યું, વરદાન માંગો. એમની એ વાત સાંભળી એ બધા બ્રાહ્મણો હાથ જોડી ને ભક્તિ ભાવથી સારી પેઠે પ્રણામ કરી નતમસ્તક થઈને બોલ્યા. દ્વિજોએ કહ્યું, હે મહાકાલ, હે મહાદેવ, હે દુષ્ટોને દંડ દેનારા પ્રભો, હે શંભો, આપ અમને સંસાર સાગરથી મોક્ષ પ્રદાન કરો. હે શિવ,
આપ જનસાધારણની રક્ષા કાજે સદા અહીં જ રહો. હે પ્રભુ, હે શંભો, આપના દર્શન કરનારા મનુષ્યોનો આપ સદા ઉદ્ધાર કરો. સુતજી કહે છે, હે મહર્ષિઓ, એમના આવા કથન પર એમને સદગતિ આપી ને ભગવાન શિવ પોતાના ભક્તોની રક્ષાને માટે એ પરમ સુંદર ખાડામાં સ્થિત થઈ ગયા. એ બ્રાહ્મણોને મોક્ષ મળ્યો અને ત્યાં ચારે બાજુની એક એક કોષની ભૂમિ લિંગરૂપી ભગવાન શિવનું સ્થાન બની ગઈ. એ શિવ ભૂતલ પર મહાકાલેશ્વર નામે વિખ્યાત થયા. હે બ્રાહ્મણો, એમના દર્શન કરવાથી સ્વપ્નમાં પણ કોઈ દુઃખ થતું નથી. જે કામનાને લઈ ને કોઈએ એ લિંગની ઉપાસના કરે છે તેને તેનો સર્વ મનોરથ પ્રાપ્ત થઈ જાય છે તથા પરલોકમાં મોક્ષ પણ મળી જાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.